ભુજ તાલુકા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ દ્વારા સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભુજ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આજે સવારથી જ આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં તાલુકા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળના પ્રમુખ જયદીપભાઈ વ્યાસ, મહામંત્રી હિતેશભાઈ રતેશ્વર સમગ્ર કચ્છ જિલ્લામાંથી ઉપસ્થિત કર્મકાંડી બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા। ટુર્નામેન્ટનું આયોજન નિમિષ ભટ્ટ, કુલદીપ ગોર, જીતેન જોશી, દીપેશભાઈ ત્રિપાઠીએ સંભાળ્યું હતું। આ ટુર્નામેન્ટની વિશેષતા એ હતી કે એક સિક્સ પર એક વૃક્ષ ઉગાડવામાં આવશે। આ ઉપરાંત મહેમાનોનું સ્વાગત પણ એક છોડ દ્વારા કરવામાં આવ્યું હતું। મંડળના આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અવિનાશ જોશી, ભચાઉ, પૂર્વ પ્રમુખ, કચ્છ જિલ્લા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ, વર્તમાન પ્રભારી ભુજ તાલુકા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ। ભુજ તાલુકા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ દ્વારા છેલ્લા 2 થી 3 વર્ષથી કર્મકાંડી ભૂદેવોની ક્રિકેટ ટુર્નામેન્ટ સમગ્ર કચ્છ જિલ્લાની ભુજ મધ્યે યોજવામાં આવે છે। એનું આજે પણ અહીં કને સુંદર એવું સુપર 8 આયોજન છે। અંદાજે 7 થી 8 ટીમ આજે આમાં ભાગ લઈ રહેલી છે। અમારા ભુજ તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી જયદીપભાઈ વ્યાસ અને આ ક્રિકેટ ટુર્નામેન્ટના કન્વીનર આ સમિતિ ભાઈ શ્રી નિમેશભાઈ, દીપેશભાઈ, જીતેનભાઈ આદિ ટીમ આમાં સંપૂર્ણપણે સહયોગી બની રહી છે। કચ્છ જિલ્લા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ અને ભુજ તાલુકા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ દ્વારા ખૂબ સારા કાર્યો વારંવાર થતા રહે છે। અમારી ભુજ તાલુકાની ટીમ જયદીપભાઈ અને એમની સમગ્ર ટીમ વારંવાર મહિનામાં એકાદો એવો સારો કાર્યક્રમ યોજતો રહ્યો છે આ મંડળ, અને સમાજમાં એક સારો એવો સંદેશ જાય કે કર્મકાંડી ભૂદેવો સંગઠિત છે। રમતગમત ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, સેવાકીય ક્ષેત્ર હોય, એ બ્લડ કેમ્પ હોય, આરોગ્યનું હોય, શિક્ષણનું હોય, સમગ્ર બાબતમાં ભુજ તાલુકો ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છે। અને અમને ગૌરવ છે કે કચ્છ જિલ્લામાં અત્યારે ભુજ તાલુકો ખૂબ સક્રિય છે, સારી રીતે કાર્ય કરી રહ્યો છે, સમાજને સારો સંદેશ આપી રહ્યો છે, એનું અમને ખૂબ ગૌરવ છે। વેદમાં કહ્યું છે કે વૃક્ષમ ચમે, વૃક્ષ ભગવાન કહે કે એ પણ મારી વિભૂતિ છે। અમારો કર્મકાંડ જગત એક એવું છે કે સતત સમાજને પ્રકૃતિની પૂજાનો ઉપદેશ આપતો રહ્યો છે। એ તુલસીની પૂજા કરવી, પીપળાની પૂજા કરવી, પક્ષીને છણ નાખવું, શિવ મંદિર પર દૂધનો અભિષેક કરવો, સતત પ્રકૃતિ, નદી, સાગર, સમુદ્ર એની પૂજા કરવી, પર્વતોની પૂજા કરવી। એટલે આજે આ ટુર્નામેન્ટમાં આ વિષય પણ વણી લીધો છે કે જે મહેમાનો આવે એમને એક વૃક્ષ આપવાનું, જેથી કરીને મહેમાન જ્યારે ઘરે જાય ત્યારે વૃક્ષારોપણ કરે, અને એ જ્યારે વૃક્ષને જોએ ત્યારે પણ એને કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ ભુજ તાલુકો યાદ આવે। અને આવો એક સારો એવો સંદેશ સમાજને આપ્યો છે કે આવું થઈ શકે છે। હું જયંતિલાલ જોશી, રામપર વેકરા, કચ્છ જિલ્લા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળના પૂર્વ પ્રમુખ। અમારા મંડળનો જે આયોજન છે એ સંગઠનાત્મક ભાવને વધારવાને માટે મુખ્ય હેતુ છે, જેનામાં આજનો યુવા વર્ગ અમારા બુઝુર્ગોની સાથે પણ સંકલન કરીને રહે, અને આ ટુર્નામેન્ટ દ્વારા, રમતગમત દ્વારા યુવા વર્ગ પણ અમારી સાથે સતત જોડાયેલો રહે। એના માટેની હું જે ભુજ તાલુકા મંડળની વિચારશ્રેણી છે એ બિરદાવવાને લાયક છે। સાથે સાથે પર્યાવરણના જતનને માટે સમયની માંગ સાથે તાલુકા મંડળે જે વૃક્ષો દરેક આવનાર વ્યક્તિને ભેટ અર્પણ કરી, અને ફક્ત વૃક્ષ નથી આપ્યું, પરંતુ સંતમય જીવન જેનું જે હોય એવું વૃક્ષ આપ્યું છે કે વૃક્ષ જે છે એ શીતળ છાયા આપે, વૃક્ષને પથ્થર મારો તો પણ ફળ આપે। તો એવા વૃક્ષને આવનાર દરેક વ્યક્તિ પોતાના આંગણામાં વાવી અને પોતાના આંગણાની સામે એક સંતને સ્થાન આપ્યું છે એવી ભાવનાથી વૃક્ષને અહીંથી લઈ જાય અને પોતાના આંગણામાં વાવે એવી અપેક્ષાની સાથે જે તાલુકા મંડળના પ્રમુખ જયદીપની ભાઈ સાથેની પૂરી ટીમે જે વિચાર અપનાવ્યો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। અને જ્યાં પણ ધાર્મિક આયોજનો થતા હોય ત્યાં દરેક સમાજના લોકો આવા આયોજનોને વિચારશ્રેણીને અપનાવે એવી અપેક્ષા। અમારું તાલુકા મંડળ જે ભુજનું છે એ સતત કોઈ પણ સમરસનું કાર્ય હોય અથવા તો કોઈ પણ ધાર્મિક કાર્ય હોય, સમરસના કાર્યની અંદર થોડાક સમય અગાઉ જ ભુજ તાલુકા મંડળે કોઈ પણ જાતની કર્મની
દક્ષિણા લીધા વિના પણ અન્ય સમાજની અંદર જઈ અને લગ્ન કાર્યો કરાવ્યા. આવું કર્મકાંડ વિધ બ્રાહ્મણ મંડળ સતત લોકોનું સંકલન કરવાને માટે આ મંડળ પ્રયત્નશીલ રહે અને જિલ્લા મંડળ પણ એની સાથે હંમેશા જોડાયેલું રહ્યું છે.